આદરણીય મુરબ્બી શ્રી ધીરુભાઈ, ચંદ્રકાંતભાઈ, કુમારપાળભાઈ, ભાઈ હર્ષદ, સતીશભાઈ, પ્રફુલભાઈ અને પ્રીતિબેન, આપ સૌ આ વ્યાખ્યાન માટે હું બહુ ટેવાયેલો નથી, કારણ કે મારે આપવાનું બહુ હોતું જ નથી. પણ આ વિષય એવો હતો કે મને પોતાને રસ પડે. વ્યંગ કવિતા એમાં હું બે વસ્તુ એક સાથે જોઉં છું, જેમાં હાસ્ય પણ હોય અને કટાક્ષ પણ હોય. આમ પણ હાસ્ય કટાક્ષ વિના નથી નીપજતું. કટાક્ષમાં હાસ્ય હોય અથવા ન પણ હોય, પણ હાસ્યમાં તો કટાક્ષનો એક અંશ થોડોક હોવાનો. હવે આજે આ પ્રકાર જ એવો છે કે આપણે ત્યાં કંઈક એવો ખ્યાલ એક પ્રવર્તે છે કે પ્રતિકાવ્ય લખીએ એટલે આપોઆપ હાસ્ય કવિતા થઈ જાય અને કટાક્ષ પણ આવે. પણ આમાં હું જરા જુદું માનું છું કે પ્રતિકાવ્ય હંમેશા સફળ થાય જ એવું હું નથી માનતો. એ જરા અઘરું પડે એવું છે. એક એના ઉદાહરણથી હું શરૂઆત કરીશ. ભાવનગરમાં પાણીની બહુ તંગી હતી. એ વખતે ત્યાંના એક કવિ ગાંધીનગર આવ્યા, અને ગાંધીનગરમાં તો ખૂબ છૂટ હતી. તો હું એમને મળવા ગયો. એ જ વખતે બાથરૂમમાંથી એ ટુવાલ વીંટીને બહાર આવ્યા અને મને જોયો, અને એમણે તરત જ મને પ્રતિકાવ્ય સંભળાવ્યું કે આટલા પાણી વડે ને આટલો લાંબો સમય ભીખો કદી નાયો નથી. હવે બહુ જ જાણીતી જે કૃતિ છે આપણી ભાષાની, ગાંધીજીને અપાયેલી ઉત્તમ અંજલિ, એનું આ પ્રતિકાવ્ય સમજાય એવું હતું. હસમુખ પાઠક મળ્યા, એમને વાત કરી, કીધું ભીખુભાઈ એક કવિતા કરી, તમને યાદ કર્યા છે. પછી મેં એમને સંભળાવ્યું તો જરા ફિક્કું હસ્યા અને મને કે લોકો પણ વલે કરે છે. મારે એ કહેવું છે કે પ્રતિકાવ્ય સફળ થાય અથવા ન પણ થાય, પણ મૂળ કવિતા વલે પણ થાય. આ એક ભય સ્થાન છે પ્રતિકાવ્યનું. પછી આપણે માની લઈએ છીએ હું એ સસ્તું નથી, સહેલું નથી. પ્રતિકાવ્ય રચવું એ એક સરળ અને હાથવગી તરકીબ છે એવો એક ખ્યાલ પ્રવર્તતો જણાય છે. પણ મને લાગે છે કે અમે મુશ્કેલીઓ ઘણી છે. આ પ્રકારે ચોક્કસ કાવ્યકૃતિને અનુલક્ષીને રચાતા પ્રતિકાવ્યોમાં ઓછા વત્તા અંશે હાસ્ય નિષ્પન્ન થાય ખરું, પણ ઘણીવાર તો પ્રતિકાવ્ય મૂળ કાવ્યની માત્ર વલે કરે. વળી પ્રતિકાવ્ય રચવા માટે કોઈ નીવડેલી, જાણીતી અને માતબર કાવ્યકૃતિ પસંદ કરવી પડે, અને પછી એવી સબળ કૃતિના છંદ, ભાષા, લય, ચુસ્તી બધું પ્રતિકાવ્યમાં જાળવવું પડે. તેમાં શિથિલતા ન ચાલે. મૂળ કાવ્યની સામગ્રી, ભાવ, વિષય એ બધાને સમાંતર કશીક અવનવી સામગ્રી યોજવી પડે, અને આમ કરવા જતાં બધું કૃતક ન બની બેસે તે પણ જોવું પડે. વળી આ બધું પાર પાડ્યા પછી એ પરિણામ અંગે સાશંક રહેવા જેવું થાય. પ્રતિકાવ્ય રચનાર પાસે કાવ્ય સર્જનના ઓજારો હોવા ઉપરાંત તેણે પસંદ કરેલ મૂળ કાવ્યકૃતિના બરની નહીં તો તેના પડછાયામાં ઊભી રહી શકે તેવી કૃતિ રચવાની ક્ષમતા, વિશેષ તો નૈસર્ગિક એવી હાસ્યની વૃત્તિ અને શક્તિ હોવા જોઈએ. દરેક કવિ જેમ હાસ્યની કવિતા ન સર્જી શકે તેમ દરેક હાસ્યકાર પણ હાસ્ય કવિતા ન રચી શકે. પ્રતિકાવ્ય લખવા માટે મૂળ કાવ્યની પસંદગીમાં જ અડધી કસોટી થઈ જતી હોય છે. આમ છતાં પ્રતિકાવ્યો સતત લખાતા રહ્યા છે. નાનાલાલ ને બકઠાના કાવ્યો સામે મોટાલાલે લખ્યું છે, તો મુનશીએ પણ એક વાર્તામાં નાનાલાલની કાવ્ય રચના રીતિનું ટીખળ કરી લીધું છે. નગીનદાસ પારેખ અને નટવરલાલ પ્રભુથી માંડી હાલના કવિઓ રવિન્દ્ર પારેખ અને નિર્મિશ ઠાકરને આ સંદર્ભમાં યાદ કરી શકાય. નિર્મિશ ઠાકરે તો પ્રતિકાવ્યોના એકાધિક સંગ્રહો આપ્યા છે.
ઉપર જણાવી તેવી સમસ્યાઓનો સામનો તેમને કરવો પડ્યો હશે. તેમના એક પ્રતિકાવ્ય અખિલ બ્રહ્માંડમાં એક તું પેરડી એવું એમણે એક લખ્યું છે. એક બીજું છે અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી એવું એક કાવ્ય કોઈએ લખેલું છે. આમણે પેરડી લીધી છે. એક તું પેરડી વ્યંગના વમરસી ગોળ ભાસે, અર્થનું તેજ તું શબ્દનો ફ્યુઝ તું, શબ્દને લઈ જતી શૂન્ય પાસે. હવે આમાં છેલ્લે એ કવિ કબૂલ કરે છે કે વધે નિર્મિષને શ્રુતિ સાખ દે, કે કવન પ્રતિ કવનમાં ભેદ હોય, ઘાટ ઘડિયા પછીથી કરો સર્જરી, અંતે એ હેમ કે ખેમ હોય. હેમખેમ ઉતરે ખરું? કવિને પોતાને આ પ્રશ્ન છે. ભલે એમણે કર્યું છે તે છતાં એમને આ પ્રશ્ન તો છે જ. અલબત્ત આ કવિએ કેટલાક મજાના પ્રતિકાવ્યો આપ્યા છે તેની નોંધ લેવી ઘટે. એક જ કાવ્યનું પ્રતિકાવ્ય જુદા જુદા કવિઓએ કર્યું હોય તેમ પણ બને છે. આમાં સરખામણી કરવાનું રસપ્રદ બને. સુરેશ જોશીના જાણીતા કાવ્ય કવિનું વસિયતનામું માં પ્રતિકાવ્યો રવિન્દ્ર પારેખ અને હાસ્યલેખક રતિલાલ બોરીસાગર પાસેથી મળ્યા છે. આમાં બોરીસાગર વધુ સફળ રહ્યા છે. તેમણે હાસ્યલેખકનું વસિયતનામું આપ્યું છે ને આરંભમાં જ હાસ્ય નિષ્પન્ન કરી શક્યા છે. કદાચ હું કાલે નહીં હોઉં, કાલે નહીં તો પરમ દિવસે નહીં હોઉં, પેલે દાડે નહીં હોઉં, કોઈક દિવસ તો નહીં જ હોઉં. હવે આમાં જે વાયદા નાખે છે ત્યાંથી હાસ્યની શરૂઆત થઈ જાય છે. અને પેલું કાવ્ય ખૂબ ગંભીર છે. કવિની આખી સંવેદનશીલતા એનો આલેખ આપે છે સુરેશ જોશી. ત્યારે આમાં આ લેખકોને કેવી કેવી લોલુપતાઓ વળગેલી છે એની વાત બોરીસાગર કરે છે. હજી એમ કે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું એક ફળ તોડી લેવાનું બાકી છે, આમ છે તેમ છે, એવું બધું એમણે કહ્યું છે એમાં. પણ એમાં એ સફળ રહ્યા છે. આ પછીની પંક્તિઓમાં એક લેખકની ભૌતિક લાલસાઓની વિગતો યોજીને અને પોતાને ન હોવાની શક્યતા અંગે મુદતો પાડીને એક સફળ પ્રતિકાવ્ય હાસ્યકાર આપી શક્યા છે. હાસ્યની નૈસર્ગિક વૃત્તિ અને શક્તિ લેખકને ખપ લાગ્યા છે અને અછાંદસ રચના પસંદ કરી હોવાથી પદ્ય રચનાની સંભવિત મુશ્કેલીઓ તરી ગયા છે. જ્યાં જ્યાં રતિલાલ બોરીસાગરે પદ્ય રચનામાં ગયા છે પ્રતિકાવ્યમાં, ત્યાં સફળ નથી થયા. આ અછાંદસ છે એટલે એમને સફળતા મળી છે. રવિન્દ્ર પારેખ કવિ હોવા સાથે તેમનામાં હાસ્યની રગ પણ છે અને પ્રતિકાવ્યોના મુકાબલે તેમણે આપેલી સ્વતંત્ર હઝલ વધુ આસ્વાદ્ય બની છે. એની ગઝલમાં એટલી કસરત થતી રહી, લેખક છતાં અમાલ હતો કોણ માનશે. આ કોણ માનશે એને કોઈકની એક રદ્દીફ લઈ લીધી છે અને સ્વતંત્ર રચના કરી છે. બટવો કદી એ ફૂલીને સુટકેસ થઈ શકે, વિવેચકી સવાલ હતો કોણ માનશે. અને છેલ્લે શેર છે કે મુક્તક લખે ને તો એ ગીતાનો શ્વાસ લે, મુક્તક લખે ને તો એ ગીતાનો શ્વાસ લે, પોતા ઉપર નિહાલ હતો કોણ માનશે. બીજો એક કવિ છે સુરતમાં કિરણ ચૌહાણ કરીને, એની પાસે આ છે આવડત. એણે એક સરસ મુક્તક આપ્યું છે કે હું વ્યવસ્થિત વ્યક્તિ પણ આજે મવાલી થઈ ગયો, પ્રેમમાં પડતા જ ખિસ્સે સાવ ખાલી થઈ ગયો, બે ધડક તુજ આંગણે આવી શકું બસ એટલે કારકુનની નોકરી છોડી ટપાલી થઈ ગયો. હવે ટપાલી આવે ત્યારે ધ્યાન રાખવું, કવિ તો નથી ને. અને એક શબ્દનો અર્થ માણસ જુદી જુદી રીતે સમજાય તો કેવો છબરડો કરે એનો એક સરસ શેર આપ્યો છે. દોરવું એટલે દોરી જવું, દોરવું એટલે ચિતરવું, બંને અર્થ થાય. એને મન દીકરીને ગાય, દોરે ત્યાં દોરાય, એક ભીત પર દીકરી દોરી બીજી ભીતે ગાય. આ કિરણ ચૌહાણનું છે. અને એ આગળ કહે છે લુંગી ઉપર એને પ્રતિકાવ્યો હઝલો લખી છે, લુંગી ઉપર કાવ્યો લખ્યા છે. એમાં એક શેર છે એમાંનો કે ઊંઘતા પહેલાં જે આગળ હોય છે,
ઉઠતા એ ગાંઠ પાછળ હોય છે. એટલે આજે લુંગી પહેરનારાઓની આ મજાક છે. કોઈ ચોક્કસ કાવ્યકૃતિ નહીં, પણ કોઈ કવિની કાવ્ય રચના રીતિને, તેના ભાવ વિશ્વને અને અભિવ્યક્તિ આદિને લક્ષ્ય બનાવીને પણ હળવા કાવ્યો રચી શકાય. કોઈ એક કૃતિ નહીં, કવન રીતિ. આમ કરવાથી પ્રતિ કાવ્યકારને હાસ્ય નિષ્પત્તિ માટે વધુ અવકાશ મળે. મુનિકુમાર પંડ્યાએ પરીક્ષા અને ઠોઠ વિદ્યાર્થીને નિમિત્ત બનાવીને કલાપી, પ્રેમાનંદ, દલપતરામ, નાનાલાલ જેવા કવિઓની રીતિએ હળવું કાવ્ય રચ્યું છે. પરીક્ષા આવવાની થાય ત્યારની વિદ્યાર્થીની મૂંઝવણને કલાપીની માફક વ્યક્ત કરે છે કે આવી આવી ફરી ફરી અરે હાય આવી ફરીથી, વાંચો વાંચો કરી મૂંઝવતી હાય આવી ફરીથી. મૂંઝાયેલા શિષ્યને ગુરુ પ્રેમાનંદની રીતે શિખામણ આપે છે કે પછી ગુરુજી બોલિયા સુન શિષ્યજી રે, હું કહું તે શિખામણ માન ઘેલો કોણે કર્યો રે. ગણિત કદીએ ગણ્યું નહીં સુન શિષ્યજી રે, નહીં લીધું અંગ્રેજી હાથ ઘેલો કોણે કર્યો રે. પછી પરિણામ તો ધાર્યા મુજબનું આવે છે અને એને દાખવે છે દલપતરામ કે ગણિતે છગન ઉડ્યો મગન ભૂગોળમાં, અંગ્રેજી ને સાયન્સમાં ઉડ્યા અપરંપાર છે, દાખે દલપતરામ અન્ય એક એકમાં ઉડ્યા, પણ હું નપાસ થયો હાય સાતે સાતમાં. અને છેલ્લે એક ભાવ એવો આવી જાય, માણસ આધ્યાત્મિક થઈ જાય. એ પરિસ્થિતિની વાત એ નાનાલાલની રીતે કરે છે. નાનાલાલના ભાષ્ય સાથે આ કાવ્ય પૂરું થાય છે. પાસ નાપાસ આ બધા ભેદ છે, પૃથ્વીને પાટલે મૃત્યુલોકમાં, સ્વર્ગમાં દીઠા છે આવા ભેદ કદી. આ રીતે એને એક સાવ જુદું એક, એટલે એને આમાં અવકાશ વધારે મળ્યો છે. ઉપરની રીત ઉપરાંત એક ત્રીજો તરીકો એ ઉપયોગમાં લેવાયો છે. સમાજમાં ને લોકમાનસમાં રૂઢ થઈ ગઈ કોઈ ખ્યાલ, કોઈ ચાલ, કોઈ રિવાજ અને તેનું મહિમા કરવા કે બિરદાવણી માટે પણ રૂઢ થઈ ગયેલી કોઈ કવન રીતિ, આ બધાને લક્ષ્ય બનાવીને કોઈ ક્ષુલ્લક વિષય કે પ્રસંગના નિરૂપણ દ્વારા મૂળ ખ્યાલમાં રહેલી વિસંગતિ, અતિરેક, અતાર્કિકતા એના તરફ ધ્યાન દોરવું ને એ રીતે હાસ્ય નિષ્પત્તિ સાધવી એ આ ત્રીજા તરીકાનું લક્ષ્ય બને છે. કવિશ્રી શેષ પાસેથી આવી કૃતિ મળી છે. એક રાજપૂત ટેકના મધ્યકાલીન કિસ્સાના દુહા. આ એંટાવરણના જે ખોટા ખ્યાલો હોય છે એની મજાક રાવી પાઠકે કરી છે. મોં પર માખ બેઠી તેટલા કારણસર રાજપૂતાણી સાસરિયું મેલીને પિયર જવા ચાલી નીકળે છે ને રાજપૂતને મેણું લાગે છે. દીક હજો ધરણીપતિ તું મોછો શેની મરડ, પરણી પોસાણી નહીં તારો ઠાલો મેલને ઠરડ, ડાબો મેલો ડાયરો ને જમણે જળની વાટ, પરણી પિયર સંચરી અરે દૈવે વાળ્યો દાઠ. પછી ધા નાખે છે બિચારો રાજપૂત કે વહેલો આવે વિઠ્ઠલા મારે હાથ નથી હથિયાર, આ મેણાથી મુકાવવા તું ચડજે મારી વાર. આપણને એમ લાગે વિઠ્ઠલો એટલે વિઠ્ઠલ ભગવાનને યાદ કર્યા. વેગે દાયો વિઠ્ઠલો કરતો કપરી કૂચ, મેણિયતે માથું ધર્યું તેની મૂંડી નાખી મૂછ. ધન રાણી, ધન ચારણા, ધન રાજા ભરથાર, ધન વાળંદા વિઠ્ઠલા, મેણા ફેડણહાર. આ વાળંદ તો એ આપણને પછી ખબર પડે છે. અહીં જે રાજપૂત આપણને મળે છે તેને આપણે આલા ખાચરના પૂર્વાવતાર રૂપે ગણી શકીએ. દાંપત્યમાં જે રસિકતા હોય એને લગતો પણ નટવરલાલજીનો ગરબો આ કવિ પાસેથી આપણને મળ્યો છે. નિર્મિશ ઠાકરે વ્યંગ તજવીન એના અંગે એક નવું કામ કર્યું છે, પણ તે દરેકમાં તેમણે મૂળ શહેરના 3 વ્યક્તિ પંક્તિ ઉમેરીને જે તાકવું ધાર્યું છે તે શીર્ષકમાં કહેવું પડ્યું છે. એક શહેર લે પછી 3 પંક્તિ ઉમેરે ને કંઈ જુદો અર્થ કરે,
પણ આ જ કહેવા માગે છે કે નહીં ખબર કેમ પડે, તો એમને ઉપર પાછું શીર્ષક બાંધવું પડે છે કે બકુલ ત્રિપાઠીના અક્ષરો એમ, પછી ખબર પડે કે આ માટે આ એણે કર્યું છે. એટલે એ પૂરેપૂરા એમાં સફળ નથી થયા. બાદશાહ અને કવિ ગંગ અંગેના પ્રશ્નોત્તરની ભાષા ક્ષમતાથી પ્રયોજીને કવિ તંગના ઉત્તરો આ કવિએ આપ્યા છે, અને તેમાં એમણે ખરેખર રસપ્રદ લાગે એવું કામ કર્યું છે. જોકે ચારણી છંદ રમેશ પારેખે વધુ ક્ષમતાથી પ્રયોજ્યો છે અને આલા ખાચરમાં પ્રયોજ્યો છે. હું આલો ખાચર નવકુળનો શિરમોર, રાતડા ચોળ લોહીનો ધણી, જડાફું દેતો સાવજ તરણું ચાવું, ના 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 તરવાર લાવ, આપણી બુંગીઓ ડણકે છે દ્રીબાંગ, તડ દ્રીબાંગ લાવ, સમરાંગણે જાવું. આવી ઉત્કટ છે યુયુત્સા યુદ્ધ કરવાની, પણ પરિસ્થિતિ સાવ વિપરીત છે. એની વાત પછી આવે છે કે લે તું જ હાલ બે હાથ, હથેળી હાથ, ભુજાળા હાથ, બળુકા હાથ, ઉછીના હાલ, એ જાલ જાલ હંબેલા, થરથર થથરે મારા પગની ચેની ભોંય ભોંયને જાલ. ખરેખર તો પગ થથરે છે, પણ આ રીતે એ પોતાની જાતને છેતરે છે. આમાં કરુણતા પણ છે અને હાસ્ય પણ છે, એ બંને છે. એમાં પ્રતિકાવ્યની બાબતમાં એક અન્ય વિગત પણ નોંધવા યોગ્ય લાગે છે. અન્ય પ્રકારના કાવ્યોની સરખામણીમાં ગઝલનું પ્રતિકાવ્ય લખવાનું વધુ સુગમ બને છે. મૂળ ગઝલમાં પ્રયોજાયેલ રદ્દીપ સાચવી લીધા પછી અર્થ પરત્વે કે ભાવ પરત્વે ખાસ કોઈ બંધન રહેતું નથી. મૂળે તો ગઝલમાં દરેક શેર એકબીજાથી સ્વતંત્ર હોય છે. આથી વિષય, સામગ્રી, ભાવ કે મિજાજ પરત્વે આપોઆપ વધુ છૂટછાટ મળે છે. કદાચ આ જ કારણે ગઝલથી સ્વતંત્રપણે ને ગઝલની સાથોસાથ હઝલ પણ સતત લખાતી રહી છે ને તેમાં હાસ્ય નિષ્પત્તિ એ ઠીક ઠીક થતી રહી છે. ગઝલના જેવી ચોટ સાધવાની સવલત અને પ્રત્યાર્થ ક્ષમતાને કારણે આવી રચનાઓ મોટા સમૂહમાં પણ શ્રોતાઓ માણી શકે છે. આ કારણે હઝલમાં પ્રાસંગિકતાને અને સમસામયિકતાને તાકતી ને લોકરંજનમાં રાતતી સામાન્ય રચનાઓની બહુલતા એ તેની મર્યાદા બની જાય છે. આ જે એનો ગુણ છે જ એની મર્યાદા છે. કલાપીએ કહ્યું છે ને, જે પોષતું તે મારતું એવો દિશે ક્રુદ્ધ કમરતી, એ બિલકુલ લાગુ પડે છે ગઝલને ને હઝલને. મર્યાદા બની જાય છે તો આ પ્રકાર સતત ખેડાતો ને જીવતો રહે છે. તે કારણે ક્વચિત સારી કૃતિ મળતી પણ રહે છે. ઉદાહરણથી આ બાબત સ્પષ્ટ થશે. બેકારના બે શેર છે. બાપને વાંધા છે આટા દાળના ને દીકરા મોયા દિલીપ કટવાળમાં. બીજી છે, મજનુની માએ મજનુને કહ્યું, પ્રેમ ગયો ચૂલામાં, થોડાક પૈસા આપતું. પછીના બે શેર છે કરસનદાસ લુહારના કે ધૂમ્ર શેરો આંખમાં વાળી હતી, બીડી પીતા મૂછને બાળી હતી, અને ચિત્રમાં એ ઝાડ ના દોરી શક્યા ને ઠઠાડ્યું નામ વનમાળી તમે. ક્યારેક એવું થાય છે કે એક કૃતિની સામે આખું પ્રતિકાવ્ય લખાયું એના કરતાં એક શેર વધારે અસરદાર નીવડે. તો ઉમાશંકરનું બહુ જાણીતું કાવ્ય છે જઠરાગ્નિ, અને એની સામે પ્રતિકાવ્ય લખાયું છે રચો રચો ગંબર પેલા ઘેબર ગારીને પૂરી. એકલી ખાદ્ય જે વાનગીઓ છે એનો ઉલ્લેખ છે, અને છેલ્લે આવે છે એમાં કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, મિષ્ટાન્નની એક કણીને લાદશે. આમાંય મૂળ કાવ્યની વલે થઈ છે એવું મને લાગ્યું છે, કારણ કે બહુ મર્યાદિત બનાવી દીધો છે સ્કોપ. પણ આ જઠરાગ્નિ એક જ શબ્દનો ઉપયોગ કરીને એક કવિએ સરસ શેર આપ્યો છે. જાગી ચૂક્યો છે આપણો જઠરાગ્નિ જોઈ લો, આ રોજ વધે મોંઘવારી પણ પચી જતી. બહુ સરસ છે. આ રોજ વધે મોંઘવારી પણ પચી જતી. આ તીખો કટાક્ષ છે અને હાસ્ય પણ છે, બધું છે. એટલે પેલા આખા પ્રતિકાવ્ય કરતાં આ વધારે અસરદાર છે. એમણે એક બીજો સરસ એક એનો શેર છે એ જ કવિનો કે બાપ રે રહેતા ને બંને જાલિયા, જાલ્યા નથી રહેતા બંને. બાપ રે રહેતા ને બંને જાલિયા ને કાંસકા માટે લડે છે ટાલિયા. તમે વિચારો
બહુ ક્ષુદ્ર બાબતોમાં માણસો ઘણીવાર બહુ માથાકૂટ કરતા હોય છે. કાંસ કા માટે લડે છે ટાલિયા. મનહર જમીલ નામના આ કવિ છે, બહુ ઓછા જાણીતા છે, બિરાદર છે. પછી આગળ એક ઉદાહરણો છે કે ફૂલને સ્પર્શો અને છોલાઈ જાઓ, ચામડી ઓઢી બહુ આળી તમે. ઘણા આવા હોય છે, વાત વાતમાં છોલાઈ જાય. પછી હરકિશન જોશી બહુ જ સારા કવિ છે. આ છેલ્લે અસ્મિતા પર્વમાં એને લીધે તો કાવ્ય ટકી ગયું. સરસ એને એક ગઝલ છે કે લખ્યા મુજબ કશું ન મળ્યું રાજમહેલમાં, એથી અમલ ન થઈ શક્યો બાપુના વિલનો. બાપુ વિલમાં ઘણું લખી ગયેલા પણ કાંઈ હતું જ નહીં. જલ્દી નિકાલ સી રીતે કોઈ કરી શકે, મુદત બહાર કેસ છે ને મુદ્દો છે ઢીલનો. જજ ખુદ કવિ હતા ને વળી કેસ આવ્યો, ચહેરા ઉપર ઉગેલ જુવાનીના ખીલ. લિબાસમાં ક્યારેક અંત આવશે મારા અસીલનો. કાળો કોટ આ માટે પહેરે છે. હસમુખ મઢીવાળાએ એક બહુ મહત્વની વાત કરી છે. જ્ઞાન સત્ર હતું માંડવીમાં, એક કવિને ઇનામ મળ્યું, ઇનામ અપાયું. પછી જ્યારે સરવૈયું થયું એ સાહિત્ય પ્રકારનું, ત્યારે સરવૈયાકારે એ કવિનો ક્યાંય ઉલ્લેખ નહોતો કર્યો. એટલે કવિ ગુસ્સે થઈ ગયા અને દોડીને ગયા સ્ટેજ ઉપર કે મને ઇનામ આપે છે પરિષદને, મારા નામનો ઉલ્લેખ કેમ સરવૈયામાં નથી થતો. વાત એ હતી સાવ સાદી કે ઇનામ આપનાર એક હતો, સરવૈયો કરનાર બીજો હતો. બંનેના સ્કોપ પણ જુદા હતા, બંનેનો અભિગમ જુદો હતો, બંનેનું કામ જુદું હતું, બંનેની રુચિ જુદી હોઈ શકે. એટલે સરવૈયામાં ઉલ્લેખ ન પણ થાય. પણ આ વાત બધા નથી સમજતા, પણ હસમુખ મઢીવાળા સમજે છે. માણસે આખી જિંદગી કામ કર્યું, એને ક્યાંય એ પોંખાય નહીં, ક્યાંય એની નોંધ ન લેવાય એવું બનતું હોય છે. સાહિત્યના જગતમાં એ બને છે. તો આ વાત આ કવિ હસતા હસતા કરી અને એક આખી ગઝલ સરસ મજાની રચી. પહેલાં તો હસાવાન, પછી આ ગંભીર વાત કરી. પહેલાં શું કહે છે કે ઈશ્વરે પણ કેટલી કતરાતી દ્રષ્ટિ રાખી છે, આ કવિને 7 શાળા એક પણ સાળી નથી. બહુ મોટું દુઃખ કહેવાય. હોશિયાર માણસોએ તો સાળીઓ શોધી કાઢી. પણ પછીની વાત ગંભીર આવે છે કે કેટલો આવ્યો કરુણાંજામ મારા પાત્રનો, ખેલ પૂરો થઈ ગયો અને એક પણ તાળી નથી. તમે જુઓ, આ વાત સરસ રીતે એણે કહી છે. પેલા કવિ દોડીને ગયા હતા સ્ટેજ ઉપર, આણે શાંતિથી સરસ રીતે આપણા મનમાં ઉતરે એ રીતે આ વાત કરી છે. બટુકરાય પંડ્યા ભાવનગરના એક કવિ હતા, ડૉક્ટર હતા, અને એમનામાં સરસ હાસ્યની બહુ સરસ રુચિ અને વૃત્તિ બંને હતા. તો એમણે ભાવનગર વિશે, એ શહેર વિશે જ એમણે એક કાવ્ય લખ્યું છે. એક પિયુષ પારાશરીએ પણ એક એવી ટીખળ કર્યું છે કે કાંકરી ખરે ને તોય ઉલ્કા કહેવાય. ત્યાં ઉલ્કા એવું એક નામધારી એક કવિ છે, એટલે એમણે આ કરેલું. બટુકરાય શું કહે છે, ભાવનગર વિશે જ છે આ, કે નગરા સાવ નાનું ને વસે કવિઓ ઘણા મોટા, હવા પાણી જેવા છે કળી પણ થાય ગલગોટા. અહીં સંગીતકારોની પણ એવી જ બાબત છે, બધાના સૂર ઘૂંટેલા, બધાના તાલ હાકોટા. અહીં તો ચેપ લાગ્યો કે તુરત ખુજલી પડવાની, શરૂમાં આંચકા આવે પછી તે તાણને જોંટા. એટલે તાણને જોંટા ડૉક્ટર છે એટલે એમને આવું તરત સૂજે. ગઝલની પરંપરામાં હાસ્યની નિષ્પત્તિ માટે સામગ્રી ઉપરાંત અભિવ્યક્તિ અર્થે યોજાતી ભાષા એ કૃતિને વધુ કારગત બનાવે તેવા પ્રયોગોએ થયા છે. ભરોસે કી ભેંસોને પાડે જણે હે, આ બેકારનું છે, બહુ જાણીતું છે. એવા મિશ્રામાં માત્ર જાણીતી કહેવતનું પદ્ય રૂપાંતર નથી થયું, પણ એક ભાષા કર્મ પણ પડ્યું છે. આપણે ત્યાં ખાસ કરીને નિમ્ન મધ્યમ સ્તરના મુસ્લિમો પોતાની આગવી ઓળખના ભાગરૂપે આવણા જાવણા લેણા દેણા કેણા એવી જે
મુલક્કી ઉર્દુ બોલતા હોય છે તેવી જ ભાષા પ્રયોજીને ભાવનગરના કવિશ્રી ખલીલ ઇબ્રાહિમ સુલેમાન સમેજા એમનું મૂળ નામ હતું. ખલીલે કેટલીક મજાની હઝલો રચી છે જેમાં ઉક્ત વર્ગના મિજાજ અને માનસ એને હળવાશથી પ્રગટ કર્યા છે. મુલક્કી ઉર્દુ એનું શીર્ષક છે તમારી જ મોહબ્બત કા બીમાર હું મેં, દવા હૈ નિકામી હકીમોं की सारे, તમારી જુદાઈ में देखने लगे हैं હવે તો મીજું ધોલે દિન કું भी तारे, રીસાણે મેરે સિંહો કો અમથે અમથે, રીસાણે મેરે સિંહો કો અમથે અમથે, જરા બેઠો બાતા કરો મેરી હારે, સુનાણી હૈ હિન્દુસ્તાની કો ચોક્કસ, જો ઉર્દુ ખલીલ હૈ મુલક્કી હમારે. અને બીજી એક રચનામાં કે સજા કે કાલजे पर नैन की छुरियां चलाया है, मेरी निजरों से तुमने जारों की निजरा लड़ाया है, भरी महफल में आके मोह का बुरखा खोल ना खा जा, तो सारों के दिलों में होलियां तुमने जलाया है. આ આખું એક તમે જો એક વર્ગને એક બહુ સરસ રીતે ભાષા કર્મથી એ વ્યક્ત કરે છે. આગળ પર જે વાત કરી તે મુખ્યત્વે પ્રતિકાવ્યો વિશે કે તેની વિવિધ રૂપે વિસ્તરતી કાવ્ય રીતિઓ વિશે. પણ કવિમાં હાસ્ય સર્જનની નૈસર્ગિક સહજ પ્રતિભા હોય અને અન્ય કોઈ કૃતિનો આધાર લીધા સિવાય જ્યારે તે કોઈ મૌલિક સ્વતંત્ર એવી હાસ્ય કવિતા સર્જવા પ્રવૃત્ત થાય અને પોતાની કવિ અને હાસ્યકાર તરીકેની બધી સજ્જતાને લેખે લગાડે ત્યારે હાસ્યનું સર્જન રસની કોટીએ થઈ શકે. આપણને મધ્યકાળમાં જ પ્રેમાનંદ આવા કવિ મળ્યા છે. કવિ ઉમાશંકર ક્યારેક કહેતા કે હાસ્ય નિષ્પત્તિની જો 100 રીત હોય તો પ્રેમાનંદે 101 યોજી છે. થોડા ઉદાહરણોથી જ આ વાત સ્પષ્ટ થશે. સુદામા સાથે ગોવિંદ ગોઠડી માંડે છે. ગોવિંદે માંડી ગોઠડી, કહો ને મિત્ર અમારા, સાંભળવા તુર છું સમાચાર તમારા. પણ આ પૂછનારો કૃષ્ણ છે, આપણે યાદ રાખવું પડે. પછી શું પૂછે છે કે સુખ નથી સંસારનું કંઈ કર્મના દોષે, કે ભાભી અમારા વઢકણા તે શું લોહીડું શોષે. હવે વઢકણા એમ માનાર્થે બોલે છે પાછા. કૃષ્ણને જ આવું બોલતા આવડે કે ભાભી અમારા વઢકણા તે શું લોહીડું શોષે. અને જ્યારે વણિકનો વેશ લઈને નરસૈયાની વારે ચડે છે સામળસા શેઠ થઈને કૃષ્ણ, ત્યારે પણ સરસ નિરૂપણ કર્યું છે. નાથ ચૌટાની ચાલે ચાલે રે, હસતા ખાડા પડે બહુ ગાલે રે. પહેલાં તો સૌંદર્યનું નિરૂપણ કરે છે અને પછી હળવેથી કહે છે કે ત્રિકમજી વણિકની તોલે રે, નાથ ઉતાવળું ને બોબડું બોલે રે. આ વણિકનો ગુણે મૂકી દીધો કે નાથ ઉતાવળું ને બોબડું બોલે રે. બધા વણિકો બોબડું નથી બોલતા, પણ આ જાવો વેશ લે ત્યારે તો બોલવું પડે. એ બરોબર અહીંયા આમણે બતાવ્યું છે. અહીં વઢકણા ભાભી માટે થતો માનાર્થે બહુવચન જેવો પ્રયોગ હસાવે છે. અન્યત્ર સુદામાના હાસ્યજનક સંસારનું ચિત્ર આપે છે કે 10 બાળક થયા સુદામાને, દુઃખ દારિદ્ર્ય ભર્યા, શીતળાએ અમી છાંટો નાખ્યો, થોડે અન્ને ઉછર્યા. મોટા થઈ ગયા છોકરા. બહુ હળવાશથી આ કહે છે. પાત્ર કે પરિસ્થિતિના ચિત્રણમાં અને લોક વ્યવહારોમાં વર્ણનમાં પ્રેમાનંદ જ્યારે હસાવવાનું તાકે છે ત્યારે હસાવીને જ રહે છે. તેમનું હાસ્ય મરમાળું અને સર્જનભોગ્ય છે. મધ્યકાળના અન્ય કવિ અખાજીનું આખાપણું, સચ્ચાઈ ને સોંસરી અભિવ્યક્તિ એવા છે કે તેમના કેટલાય કાવ્યોદ્ગારો આપણે ત્યાં કહેવત રૂપે સ્થિર થઈ ગયા છે. ઓછું પાતર ને હદકું ભણ્યો ને વઢકણી વહુએ દીકરો જણ્યો. આંધળો સસરો ને સણગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સૌ. કછું કહ્યું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસું. પછી કે અખા સમજે જો સમજી જુએ,
બાપના બાપને ઘેલા રૂવે, બાપના બાપને ઘેલા રૂવે. જો કે અખાજીનો આશય હસાવવા કરતાં કટાક્ષ કરવાનું વધુ હોય છે, પણ તેમનું તીખાપણું ક્યારેક હસાવી જાય છે. કવિ સામળ સાચનો માર્ગ ચીંધવા માટે જાત જાતના ઉદાહરણો અને ઉપમાઓ યોજે છે. તેમાં તેમની શક્તિ પ્રતીત થાય છે, પણ તેમનો આશય હસાવવાનું ભાગ્યે જ હોય છે. તેથી અન્યથા હાસ્યના સર્જનમાં ખપ લાગે તેવી સામગ્રી બોધ આપવામાં ખર્ચાઈ જતી હોય એવું લાગે છે. બહુ જાણીતું છે. જટા ધરે વટવૃક્ષ પતંગ નિજ નીચું ન્યાળે, જળચર જળમાં નાય ધ્યાન ધરવા બગધાળ. એ આ જે છે એણે યોજવું છે એવી રીતે કે એમાં હાસ્ય કે કટાક્ષ કરતાં બોધ વધારે આવી પડ્યો છે. સામગ્રી કે વસ્તુ એકની એક હશે, પણ હાસ્ય સર્જકો જુદી જ રીતે એને પ્રયોજશે. આ પ્રયોજનમાં સામગ્રી કેવી રીતે ખપમાં લેવી એ હાસ્યકારને બરોબર આવડતી હોય છે. ધારો કે શ્રદ્ધાંજલિના લેખો લખાયા હોય અને બે લેખકો એના સંગ્રહ કરે, તો એક જે સીધો સાદો લેખક છે એ શ્રદ્ધા સુમન કે નિવાપાંજલિ કે એવું કશુંક શીર્ષક આપશે. પણ વિનોદ ભટ્ટે શું શીર્ષક આપ્યું છે? પ્રભુને ગમ્યું તે ખરું. બધા શ્રદ્ધાંજલિના લેખો છે, પણ એની શીર્ષક આવું આપ્યું છે. હાસ્યકારની શક્તિ છે ને એ આ રીતે પ્રગટ થતી હોય છે. બાપાની પીપરથી અર્વાચીન કવિતાનો આરંભ કરનાર દલપતરામમાં આપણને વળી એક હાસ્ય કવિ મળે છે. દલપતરામ સુધારાવાદી છે, ક્રાંતિકારી નહીં. આથી સુધારાનો સાર તેઓ હળવે હળવે હસતા હસાવતા સમજાવવાનું તાકે છે. એ કહે છે ને, કીડીને લાડવો ખવડાવવો હોય તો ભરભર ભૂકો કરવો જોઈએ, આખો ઉપર મૂકો તો મરી જાય. એટલે સુધારો આ રીતે થાય એમ સમજાવે છે દલપતરામ. દલપતરામની પ્રકૃતિ જેવી છે કે વાત વાતમાં ગમે ત્યારે ઠાવકા હાસ્યની લકીર અંકાઈ જતી જોવા મળે છે. ગ્રીષ્મ ઋતુના વર્ણનમાં એ આવી પંક્તિઓ આવી જવાની. વર્ણન તો એ ગ્રીષ્મ ઋતુનું કરે છે કે પાણી તપે નદી તણું અદકું ઉનાળે, કૂવાનું નીર અતિ શીતળ એ જ કાળે, જે તે જેમ દંપતી પરસ્પર વેણ સાંખે, જો એક જાય તપી તો બીજું શાંતિ રાખે. આમ જ ચાલે નહીં, પણ દલપતરામ આપણને પેલું એક ઉદાહરણ આપીને સમજાવે છે. અન્ય કાવ્ય છે કવિઓની વૃદ્ધિ વિશે. કવિઓ બહુ વધી ગયા છે, એ તો દરેક કાળનો આ પ્રશ્ન હોય છે. એટલે એક શહેરનો જે રાજા છે રાય, ત્યાં આવી ચડેલા કવિને શું કહે છે કે એક શહેરનો રાય કહે કહે સુણો કવિરાય, ઘણા તમ જેવા અહીં કવિ ઘેર ઘેર છે. તમારા મુલકમાં તો કવિઓનો ટોટો હશે, અહીં તો આ સમયમાં કવિ ટકે શેર છે. પછી કવિ જવાબ આપે વિના તો ન રહે, એટલે પછી કવિ જવાબ આપે છે, કહે કવિ સુણો રાય, સર્વ કવિ ટકે શેર, એવું આ સભામાં હોય એ તો કાળો કેર છે. ખાજા ભાજી હતા એક શહેરમાં ટકે શેર, આ જ જાણ્યું એવું બીજું આપનું આ શેર છે. આવો સરસ જવાબ દલપતરામે અપાવ્યો છે કવિ પાસે. એમણે એક બીજી વઢકણી વનિતા વિશે કાવ્ય લખ્યું છે. હવે વઢકણી અને વનિતા, એક તળપદો અને બીજો તત્સમય, બેને સાથે મૂકીને જ એમણે હાસ્યની નિષ્પત્તિ ત્યાં સાધી લીધી છે અને એ રીસાઈને ચાલી ગઈ છે. બધા સમજાવે છે એટલે આવે છે માફી માગવા એના ધણીની. તો માફી કેવી રીતે માગે છે? એ કહે છે કે રોયા તારી રીસમુખ, મોઢું તારું કાળું કર, પીટા હું તને 50 વાર પગે લાગુ છું. આવી રીતે માફી માગે છે. અત્યારે જો કે આ નારી ચેતના એટલી બધી જાગૃત છે કે દલપતરામ પણ આવું કદાચ ન લખે. પોતાના વિશે પોતાની કવિતા વિશે એ કહે છે કે ગાંજો નથી, ભાંગ નથી, બાળી પીવા બીડી નથી, પત્ર પુષ્પવાળી આ શ્રીમાળી તણી છાપ છે. પોતાની કવિતા, પોતાની જાત, એના વિશે આવી પોતાની ઓળખ આપે છે. એમની મુશ્કેલી એ છે કે એક લાંબુ કાવ્ય રચ્યું, એમાં વચ્ચે આવા ખંડ આવી જાય, આપણે શોધવા પડે.
તો ભાવનગરના મહારાજા વજયસિંહ એની ઉદારતાની એક કથા લાંબી કરે છે. એમાં વચ્ચે એક કણબણનું વર્ણન આવે છે. તો એ કણબણ કેવી હતી? તો કે કશી લીધેલો કાછડો ને છૂટો છેડો છેક, પહોંચો પગની પાનીએ વરવ વસ્ત્ર વિવેક, લટકે લીરા લુગડે ને અંગે અધમણ મેલ, ચોરી ચડતા ચોટલે ધર્યું હશે ધૂપેલ. જ્યારે ચોરીએ ચડી હશે ત્યારે ધૂપેલ નાખ્યું હશે માથામાં. કમર કસી શણગટ કરી, લટકે લટલે લાડ, હુડા હુડા હો હો કરી તાણી પાડે ત્રાડ, ને ગોફણમાં ગોળા ધરી ફેંકે ધરતી દિશ. હવે આ એક કેવું આમ જોઈએ તો બહુ સજીવ ચિત્ર આખું આપ્યું છે, અત્યારે ન લખી શકાય. પાત્ર હા આપણે અહીંયા બરોબર. હવે આપણે આગળ ચાલીએ કે ક્યારેક પ્રકૃતિ વર્ણનનું કાવ્ય હોય તેમાં એ હાસ્યજનક પંક્તિઓ આવી જાય છે. સૂર્ય ઉગે એ પહેલાનું બેમ પ્રગટે. હવે જેને સમજણ ન પડતી એને સૂર્ય માની લે. એવી રીતે ભૂલ માણસ આવતો હોય એની બાબતમાં એ કરે લોકો. કેવી રીતે સમજાવે છે કે પડ્યું રવિનું પ્રતિબિંબ તેજ, અજ્ઞાની જાણે રવિદેવ એજ, ખવાસનો જેમ ડમાક દેખી, નમે અજાણ્યા નૃપેજ લેખી. ખવાસ જેવો ઠાઠ કરીને આવ્યો, લોકો એને રાજા ધારી લે. આજે તો ખવાસોની સંખ્યા ઘણી છે એટલે સાવધ રહેવું પડે એવું છે. એક બીજી વાત કે જ્ઞાતિઓ જે જુદા જુદા અમુક ચોક્કસ લક્ષણો ધરાવતી હોય છે એને લક્ષ્ય કરીને પણ દલપતરામે લખ્યું છે. રામને વનમાં જવાનું થાય છે, બધી કોમના બાળકો રમતા હોય છે, તો એમ કે હવે તમે તો જાઓ છો પણ રાજા કોણ થશે? તો બધાને પૂછે છે તું રાજા થાત શું કરે, તું રાજા થાત શું કરે? તે બધા રાજા પોતે થાય શું કરે એની વાત સૌ પોતપોતાના સંસ્કાર પ્રમાણે આપે છે. એમણે તો ઘણા વિશે લખ્યું છે, પણ આપણે બ્રાહ્મણ વિશેનું વાંચીએ, કારણ કે એક જ કોમ એવી છે કે ખોટું નથી લગાડતી, બાકી બધાને માઠું લાગે છે. એટલે બ્રાહ્મણ કહે જો ભલા ભાગ્યથી હું ભૂપ થાઉં, મેનામાં બેસીને રોજ જાઉં ભિક્ષા માગવા, મોટા મોટા વરા કરી હું જ વખણાવું, અને બ્રાહ્મણ બીજાના અભિમાન લાગુ ભાંગવા. બ્રાહ્મણોમાં અંદરોઅંદર ઈર્ષા બહુ હોય છે. એ વાત આ રીતે એણે કરી. એની એક કથા પણ છે કે ઝેર વધેલું વિષપાન પછી તો ઋષિઓની આંખમાં આંધી દીધેલું, ત્યારથી ઉતરી આવ્યું છે. વાડીઓમાં તુંબડાના વેલા વવરાવું, અને દાભના પૂળા તો અનેક રાખું આગવા, આવે શત્રુ ભોજ તેને આપવું એ આશીર્વાદ, બ્રાહ્મણ જાણીને તે તો લાગે પગે લાગવા. આવું માનીને બેઠો હોય છે બ્રાહ્મણ. એટલે જે કોમો છે એના વિશેનું પણ એમનું જે નિરીક્ષણ છે એ સરસ રીતે એમણે આપ્યું છે. આપના આધાર છે, ભોળો ભાભો, અડપલો જીવો, સાંભેલું વગાડે, આ બધા જે એમના કાવ્યો છે એ બધા આપણને એના પ્રમાણરૂપ મળેલા છે. કવિતા કરવટ બદલે તેમ હાસ્ય નિષ્પત્તિની રીતિ પણ બદલાય. નવલરામ સુધી આવતામાં બકરીબાઈનો બેટડો પરણી લે છે, અને પછી આવે છે મોટાલાલ. સાક્ષર યુગમાં પાછા રમણભાઈ નીલકંઠ અને શેષમાં હાસ્ય કવિતા મળતી રહે છે. આગળ જે દુહા જોયા તે ઉપરાંત શેષ પાસેથી પાઠકની છીકે અને નટવરલાલજીનો ગરબો જેવા કાવ્યો મળ્યા છે. કેમ કે પાઠકની છીકે આવો પ્રાસ કેમ રાખ્યો? તો કે પ્રાસ ન મળે એ બીકે રાખ્યું છે. એવી રીતે એમણે લખ્યું છે કે પૂછું શ્રી શોક સંકાદી કે, પ્રાસ નહીં મળવાની બીકે, રાખ્યું ચોથા ચરણ તરીકે પાઠકની છીકે. આ રીતે એમણે મજાક કરી પોતાની. ત્રિશીમાં સુંદરમ કડવી વાણી લઈ ને કોયા ભગતના રૂપે મળે છે.
પણ ત્યાં હાસ્ય કરતાં વધુ તો કટાક્ષ મળે છે. પછી કટાક્ષ મળે છે. જો કે સુંદરમ એવા કવિ છે કે જો ઈરાદો ન હોય તો તેમને વિસારે ન પાડી શકાય એવા મોટા ગજાના એ કવિ છે. રસિકતા અને હાસ્યવૃત્તિ તેમનામાં સહજ છે. મોડે મોડે પ્રગટ થયેલ તેમની એક ડાયરીમાંથી બળેલા 2 ઉદાહરણ અહીંયા જોઈએ. એકમાં રસિકતા છે, બીજામાં હાસ્ય છે. ઓઢું ચણિયા ચીર, અવળ સવળ સૂજે નહીં, આગા રહો લગીર, આંખો સમજે સાહેબા. અને બીજું કે મૂરખ માથે સિંગ નહીં ને ડાપણને નહીં ડોળા, સાગરમાં પરપોટા હોય ના, બધે ન શંકર ભોળા. પછીના કવિઓમાં નટવરલાલ પ્રભુજ અને નાથાલાલ દવે ઉલ્લેખનીય છે. આ બંને કવિઓ સહજ નૈસર્ગિક હાસ્યકારની પ્રતિભા ધરાવે છે. તો જે મૂળમાં પ્રતિષ્ઠિત અને મૂર્ધન્ય હાસ્ય લેખક છે તેવા જ્યોતિન્દ્ર દવે કાવ્ય રચનાની શક્તિ પણ ધરાવે છે. આ ત્રણેય પાસેથી સારી હાસ્ય કવિતા મળી છે. જ્યોતિન્દ્ર દવે પાસેથી આત્મપરિચય પોતાના વિશેનું જે કાવ્ય એમને જ્યારે રણજીત રામચંદ્રક મળ્યો ત્યારે એમણે રજૂ કરેલું એક નોંધપાત્ર હાસ્યકૃતિ છે. જાતને જાણી છે કોણે, કે હું જાણી શકું સખે, જાણે જે જાતને તે જણાવે નહીં અન્યને. માણસ પોતાના માયેલા ગુણ જાણતો હોય પણ પ્રગટ નથી કરતો. પછી કહે છે શાળાને છોડીને જ્યારે શાળાની બહેનને વર્યો, ગાર્હસ્થ્ય આશ્રમે શ્રેષ્ઠે જ્યેષ્ઠે તદા પ્રેમે હું સંચર્યો. વિદ્યાને પામવા પહેલાં અર્થનો વ્યય મેં કર્યો, પછીથી અર્થને કાજે વિદ્યા વિક્રય આદર્યો. પોતે ભણાવતા એટલા માટે ગાઉન હું કારણ માત્ર તેનું, આવે દયા કંઈ સુણનાર કાન નહીં. બીજાના કાનને દયા આવે છે એટલે હું ગાતો નથી એમ પાછા કહે છે. અને છેલ્લો કાવ્યનો અંતનો ભાગ છે. હું ચૈતન્ય ચૂડામણી સકલા બ્રહ્માંડ વ્યાપી રહ્યો, જે દેખાય સુણાય થાય જગમાં તે સર્વ મારા થકી. કુંજે કોકિલ કૂજતી કલરવે તે નાદ મારો નકી, ને નિદ્રા ભંગ કરંત શ્વાન ભસતા તે એ ક્રિયા મારી. દાતા હું જ સુવર્ણ ચંદ્રક તણું, લેનારીએ હું જ છું, હું કૂટસ્થ અનસ્ત બ્રહ્મ મુજથી ના ભિન્ન લેશે કશું. નાથાલાલ દવે પાસેથી ઉપદ્રવ, હળવે હાથે એવા હાસ્ય કવિતાના સંગ્રહો મળ્યા છે. નાથાલાલે વિપુલ માત્રામાં લખ્યું છે ને તેમની ઘણી રચનાઓ માત્ર પ્રાસંગિકતામાં બંધાઈ રહે તેવી થઈ છે. વળી પ્રસ્તાર થવાથી હાસ્ય વેરાઈ જતું હોય કે પાંખું પડતું હોય તેવું એ બન્યું છે. રજવાડા અસ્ત થઈ ગયા પછી બાપુની મજાકો અપ્રસ્તુત જેવી લાગે. આમ છતાં સાહિત્ય જગતની ગતિવિધિ, રાજકારણની બલિહારી ને સરકારી તંત્રના રંગઢંગ વિશે તેમણે કરેલી નુક્તેચીની વિશેષ રસપ્રદ રહી છે. ગુજરાતમાં ગ્રંથ સમીક્ષા એવું એમણે એક કાવ્ય લખ્યું છે. એમાં આપણે ત્યાં ચાલતા વાટકી વ્યવહારને લક્ષ્ય બનાવી રચેલા કાવ્યને અંતે તંત્રીનો ખુલાસો મળે છે. તેમાં ઘણું બધું કહેવાઈ જાય છે. તંત્રી શું કહે છે કે વિજયરાય વિષ્ણુ પ્રસાદની વાત ના માંડો, વિદ્વાનોના અભિપ્રાયનો મોહદ છાંડો, પુસ્તક વાંચે કોણ, માસિક ચાલે છે આજે, મિત્રો તણી પરસ્પર માત્ર પ્રશંસા કાજે. સામૂહિકની નીતિ સ્પષ્ટ છે, સમજો વાત છે સીધી, પ્રગટ થાય છે મિત્ર મંડળને દેવા પૂર્ણ પ્રસિદ્ધિ. આપણે જોઈએ ઘણા નવા સામયિકો શરૂ થઈને બંધ થઈ જતા હોય છે. અને એ કોણ શરૂ કરે છે? એક પ્રાથમિક કે માધ્યમિક શાળાના શિક્ષકો અથવા તો યુનિવર્સિટીના ભવનોમાંથી નિવૃત્ત થયેલા અધ્યાપકો. આ તમે આ જોજો, આ તમને સાચું લાગશે. વળી સાહિત્ય ક્ષેત્રે અંત્યોદય સાધવા માટે કવિ અવાચ્ય સામયિકોની સ્પર્ધા પણ યોજાવે છે. ઓછામાં ઓછું જે સામયિક વંચાતું એને સુવર્ણચંદ્રક આપવો. તો આવી એક સ્પર્ધા ધનીરામ શેઠને શોધી કાઢ્યા છે અને સ્પર્ધા યોજાવી છે.
એમાં ઘણા દાવા કરતા આવે છે, પણ છેલ્લે શું થાય છે કે ધનીરામને દરવાજે ત્યાં હાક નવી સંભળાણી, ભાષા વિમર્શ લઈને ધસ્યા હરિવલ્લભ ભાયાણી. નિરસ સાહિત્યની સૃષ્ટિમાં અભૂતપૂર્વ અજોડ, કોની છે મગદૂર કરે મુજ ત્રિમાસિકથી હોડ. કોઈ કરે ના અહીં કદાપી જે વાંચાનો દાવો, આથી વધુ અવાચ્ય સામયિક હોય જો ક્યાંય બતાવો. ભાયાણીની વાત સુણી ધનીરામને હૈયે હર્ષ, સુવર્ણચંદ્ર જીતી ગયું રે સહેજે ભાષા વિમર્શ. ભાષા વિમર્શ એક ફૂટપાથ ઉપર ભાયાણી સાહેબ જતા હતા, સામેની ફૂટપાથ ઉપર પ્રકાશભાઈ જતા હતા. આ નિરીક્ષકમાં છપાયેલું. એટલે હાથ ઊંચો કરીને ભાયાણી સાહેબે કહ્યું, મળી ગયો કે ચંદ્રક મળી ગયો કે. માત્ર સરકારી રાહે ઉજવાતા રાષ્ટ્રીય પર્વો આ કવિની અડફેટે ચડે છે. આપણે 15મી ઓગસ્ટ કઈ રીતે ઉજવીએ છીએ કે અમલદાર આગળ ચાલે ઉત્સાહે ભર્યા, પાછળ લંગરમાં નિશાળ કેરા ટાબરિયા. શું છે આજ અચાનક આ શાનો ગોકીરો, અરે નાગરિક ભારતના ધીરો પર ધીરો, આઝાદી અણમોલ સાંપડી એના રાષ્ટ્રીય પર્વની, અંગ્રેજી પરિપત્ર મુજબ સરકાર કરે છે ઉજવણી. ઉજવણીનો પરિપત્ર પાછો અંગ્રેજીમાં હોય. અન્યત્ર કહે છે કે રાજ ચલાવવું રમત છે, ઘર ચલાવવું મુશ્કેલ. આ એક પરમ સત્ય છે. રાજ ચલાવવું રમત છે, ઘર ચલાવવું મુશ્કેલ. અને સરકારી તંત્ર એમણે જોયું છે ધ્યાનથી. એના છે થોડી પંક્તિઓ કે ટેબલ પર કાગળ પડ્યા અને ખુરશી ઉપર તું. આ પડ્યા ક્રિયાપદ બંનેને લાગુ પડે છે. ટેબલ પર કાગળ પડ્યા ને ખુરશી ઉપર તું, ટગર ટગર જોયા કરે ભાઈ ઉતાવળ શું. કાગળ તું કર્માગ્રહી એકાદો તો વાંચ, શું દેખે ઘડિયાળમાં હમણાં થશે 5. એ વખતે 5:30નો સમય હતો. આ કવિએ વિવિધ છંદો, ગીતો, હાઇકુ અને દુહા જેવા પ્રકારો આ હળવદ રચનાઓ માટે અજમાવ્યા છે. દુર્ભાગ્ય નામનું એક હાઇકુ છે કે ચૂંટણી હાર્યા તેમ છતાં ના થયા ગવર્નર. અને છેલ્લે કહે છે કે સજના સંસારમાં ભાત ભાતના લોક, રડાવનારા લાખ છે હસાવનારા કોક. આવું કહેનાર કવિ નાથાલાલ એક હસાવનાર કવિ હતા. નટવરલાલ પ્રભુજ પાસેથી હાસ્ય વધારે સૂક્ષ્મ રૂપે મળે છે. તેમના કાવ્યોની સામગ્રીને વિષય વૈવિધ્ય ઉપરાંત જે તે ભાષા પ્રપંચ રચે છે તે પણ હાસ્યનું નિમિત્ત બને છે. કાગળના કેસુડા આપણી હાસ્ય કવિતામાં એક નોંધપાત્ર પ્રદાન છે. આ કવિએ પણ થોડા પ્રતિકાવ્યો લખ્યા છે, પરંતુ તે સિવાયની તેમની સ્વતંત્ર રચનાઓ વધુ સારી થઈ છે. કાવ્યોમાં ચમત્કાર એવું એક એમનું કાવ્ય છે. વિદ્યાર્થી એક કાવ્ય લખીને લાવે છે અને શિક્ષકને દેખાડે છે. શું છે કાવ્ય કે ગામ બાળ સાંજ સમયે રેલવેને પાટે પાટે, બાબુ નામે બાળ જાય નિત હવા ખાવા માટે. પછવાડે આવે ગાડી પીપી છૂક ભૂખ થાય, બાબુ બાજુ તરી જાય આ ગાડી આગે જાય. બાળક લખે એવી જ કવિતા જુઓ અમને લખી છે. પણ શિક્ષક કેવા છે? શિક્ષક રીતતા નથી ને કહે છે કાવ્યમાં કંઈક ચમત્કાર થવો જોઈએ. વિદ્યાર્થી શું સમજે છે આમાંથી? પછી એ ચમત્કાર લાવે છે વિદ્યાર્થી. એટલે છેલ્લી 2 પંક્તિમાં એ ફેર કરે છે કે પછવાડે આવે ગાડી પીપી જોખ ભૂખ થાય, બાળ જાણી ગાડી બાજુ તરીને આગાડી જાય. પેલો તો જાનો ત્યારે છે ને ગાડી તરીને આગળ જાય છે. આ બાળકને સૂજે એવી કલ્પના એ આ રીતે શિક્ષકના પેલામાંથી કવિ અહીંયા લાવ્યા છે. લે ભાગુ ગાંધીવાદીઓના દંભ અને બાહ્યાચારને લક્ષ્ય બનાવતું કાવ્ય સાફલ્ય બહુ જ વિલક્ષણ કાવ્ય છે. ગાંધીના સમયમાં આજે સારું છે, કોઈ ગાંધી જેવો દંભ નથી કરતું, કારણ કે બધાનું ધ્યાન બીજે છે. પણ એક જમાનો એવો હતો બધાને ગાંધી થવાનું એક લે લાગેલી. એ વખતે આજે દંભીઓ હતા એના વિશેનું આ કાવ્ય છે કે ગાંધી સરીખો બનવા મહાત્મા,
ઉરે ધરી આશ ઘણું કર્યું મેં. હવે ઘણું શું કર્યું એ હવે આવે છે કે ચોરી કરી મેં એ લગીર સ્વર્ણની, આસ્વાદ લીધો અજમાસનો એ, પીધા ઘણા મેં સિગરેટ ઠૂંઠા, મૂંડો રખાયો પરિધાન પોતડીનું એ કર્યું મેં કંઈ 1 વર્ષ, પત્રો લખ્યા રદ થયેલ રેપરે, બાફેલ ખાધું ઉપવાસ કીધા, બધું કર્યું મેં ફલ સાંપડ્યું જે, લોકો કહે છે મુજને મહાત્મા. એટલે બધા એને તમો ગુણી કહે છે, કોઈ મહાત્મા નથી કહેતો. મહાત્માનું મહાત્મા કરીને એમણે આખો સાર આપ્યો છે. કશું પાપ આચરી બેઠેલ ગણને શિવજી ક્રુદ્ધ થઈને શાપ આપે છે કે મૃત્યુલોકમાં પશુ બની એક જન્મારો ભૂખ્યા રહી ગાળવાનો. પછી તેમાં છૂટછાટ આપે છે કે કઈ પશુઓનીમાં જન્મ લેવો તે તું માગી લે. પેલો ગણ બહુ બુદ્ધિશાળી છે એટલે શિવજીનો ગણ માગણી કરે છે. કઈ માગણી કરે છે કે માગું બસ એ જ નટ નાગરના નાથ મને, ભારતમાં ભેંસ પેટે પાડો જન્માવજે. પાડો જન્મે ભેગો વધેરાઈ જતો હોય છે. ભેંસ જન્મી હોય તો પાડી જન્મી હોય તો રે, બળદ હોય તો એ લોકો રાખે ખેતી માટે. એટલે આ રીતે શું કહ્યું છે કવિએ કે આપણી પ્રજાની દંભી અહિંસકતા ને ઉપયોગિતાવાદની અહીં ખરી મજાક ઉડાવી છે. છંદો પરની પકડ, શિષ્ટ સંસ્કૃત ભાષા અને તળની બોલીને ઉચિત રીતે પ્રયોજવાનું સામર્થ્ય અને રાજકારણથી લઈ શિક્ષણના ક્ષેત્રમાં અને દૈનંદિન વ્યવહારોમાં પ્રગટતી માણસ જાતની બાગાઈ દોંગાઈ ને નબળાઈનું માર્મિક નિરીક્ષણને નિરૂપણ એ આ કવિનું વિશિષ્ટ પ્રદાન છે. હર તાલે કી ચાલ વિચાવી, એ એક કેવી રીતે સરકારમાંથી કામ કઢાવવું એની ચાવી આ ચીંધે છે. એક રૂબાઈ જેવું કર્યું છે એમણે. પંક્તિઓ થોડી રચી છે. ચપરાસીને ચા પાણી ને કારકુન ને કલવો, ચપરાસીને ચા પાણી ને કારકુન ને કલવો, મોટા સાહેબને મહાભોજનમાં ભજીયા પૂરી હલવો. આ દુનિયામાં દેશ દેશના નાના મોટા તાળા ઉગાડવાને ચાવી ચીંધે નાગર નટવર લલવો. પોતાને લલવો કે છે પણ આ ચાવીઓ ચીંધે છે. અને છેલ્લે એક બહુ જ આકરો કટાક્ષ છે એમનો. ગરીબી હટાવવાનું જે ઇન્દિરાજીનું આખું એક ચાલેલું ત્યારનું આ છે કે ઇન્દિરા આનંદનો સંપ્યા ગરીબાઈ હટાવવા, એવી ફેંકી ગરીબીને ગરીબોમાં જઈ પડી, એવી ફેંકી ગરીબીને ગરીબોમાં જઈ પડી. આમાં પહેલો કટાક્ષ તો એમણે ઇન્દિરા આનંદનો. આ તમે વાંચો એટલે તમને વૈશાખાનંદનોનું અનુરણ જાગે મગમાં. ઇન્દિરાનંદનું વૈશાખાનંદનું જેમ જ જે વર્તતા હોય એનું આ રીતે એમણે પેલું. અને સંપ્યા, ખોટું કામ કરનારામાં બહુ સંપ હોય, સાચું કરે એનામ નથી હોતો. એટલે આ સંપ્યા એક ક્રિયાપદ પણ અહીંયા બહુ જ એમણે સમજીને વાપર્યું છે. નજીકના સમયમાં આવતા એવા કવિઓ મળે છે જેમને સભાનપણે માત્ર હાસ્ય કવિતા આપી નથી, પરંતુ તેમની કવિતામાં હાસ્યની લકીરો ક્યાંક ક્યાંક અંકાતી રહી છે. લાભશંકર ઠાકર, સીતાંશુ યશચંદ્ર, ચીનુ મોદી, મનહર મોદી, ચંદ્રકાંત શેઠ, આ બધાની કવિતામાં લગરો, મગન, અછવલાલ અમથો અને ચંદુડીઓ પોતે એવા પાત્રના નિરૂપણથી આપણને આવી લકીરો મળી છે. લાભશંકરે લગરાના નિમિત્તે કાવ્ય રચ્યા છે. ડોલ શબ્દની કાણી રે, ઊંડા કૂવાના પાણી રે, હરખભેર દામણ ખેંચે છે લગરો તાણી તાણી રે. શબ્દ પોતે પર્યાપ્ત નથી, એ બધું વ્યક્ત નથી કરી શકતો. એ કહેવા માટે કવિને શબ્દ પાસે જ જવું પડે છે, કાણી ડોલ પાસે. આ વાત લાભશંકરે કહી છે, બહુ માર્મિક રીતે સરસ રીતે કહેવાય છે, પ્રતિકાત્મક રીતે કહેવાય છે. હવે આ જે છે પંક્તિઓ એનું પ્રતિકાવ્ય નિર્મિષે કર્યું છે એ કેટલું બધું મુખર થઈ ગયું છે. હું દાખલા તરીકે અહીંયા કહું છું કે ટાંક કલમની કાણી રે, સર્જનમાં લપટાણી રે, દીર્ઘકૃતિના થાય હે નિર્મિષ, ફકરો તાણી તાણી રે,
આ ચાલી સર્જકતા થઈને ગોળ ગોળ તવ ઘાણી રે. તો પહેલામાં જે છે આમાં નથી આવી શકતું. પ્રતિકાવ્યની મર્યાદાઓ છે જ. મને તો મારા મનમાં વસી ગયેલી વાત છે. ચંદ્રકાંત શેઠ અને રાવજી, આ બેને યાદ કર. રાવજી પાસે એક બહુ જ વિલક્ષણ એવું હાસ્ય હતું. ચંદ્રકાંત ઉઘડતી દિવાલોના આરંભે કક્કાજીની અકવિતા કહે છે. એમાં શું કહે છે કે છંદની 6000 વર્ષ જૂની ચાલથી 1974 કેમ ચલાવવો? ગર્ધભો તો હજુ એ ગોવર્ધન નામના ગોદામમાંથી ગદ્ય લાવીને ગાંધી રોડ પર ભરે છે, પાઘડીને ખેસ નાખીને. પણ તેથી ટ્રાફિક જામ થવાના ઘેરા પ્રશ્નો સર્જાયા છે આજકાલ. હા, એમની ઉઘડતી દિવાલોમાં પણ આ જાતના ઘણી અભિવ્યક્તિઓ છે. અને ચંદ્રકાંતનો ભાંગી ભૂક્કો કરીએ એ બધામાં પણ એમાં હળવી લકીરો આવતી રહે છે. હાસ્ય કવિતા આપવાનો એમાં આશય નથી, પણ એ સહજ રીતે આવે છે અને વધારે ઊંચી કક્ષાનું આવતું હોય છે. રાવજીની વાત કરીએ તો સ્વર્ગસ્થ હુંશીલાલની યાદમાં રાવજીની કલમે મળેલું એક વિલક્ષણ મરસિયું છે. આઝાદી પછી આપણે ત્યાં નેતાના નામે, સેવકોના નામે, કર્મશીલોના નામે એક લે ભાગવોની જે જમાત સર્જાય છે તેના પ્રતિનિધિરૂપ ગણાય એવું એક પાત્ર અહીં તાદૃશ કર્યું છે. કાવ્યને અંતે કવિ લગભગ વિનંતીના સ્વરમાં જે વિદેહ હુંશીલાલ છે એને કહે છે કે ગોલોકવાસી આપને ગાયો ભજવતી હોય તો વૈકુંઠમાં ચાલ્યા જજો, અહીં ન આવશો એમ કહેવાને બદલે આવું કહે છે કવિ. અને ક્યારેક તો એનું હાસ્ય એટલું બધું માર્મિક રીતે આવે છે કે એ વાત માણસની જે તકલીફો એની કરતા હોય ત્યાં પણ એ વાત સરસ રીતે કહી શકે છે. એની થોડી પંક્તિઓ. હું જીવતો છું, આ રાવજીનું કાવ્ય છે. ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઈ શકાય છે અને ઘોડાની નીચે એક બણબણતી બગાઈ સાલી પ્રત્યેક ક્ષણે મને વિતાડે છે. હોય બગાય છે, બાપડી ભલે, પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે? તમે જુઓ કે આમાં એક માર્મિકતાની સાથે માણસને જીવનની જે નિયતિના પ્રશ્નો છે એના જે અસ્તિત્વના એની વાતો આ રીતે ગૂંથતો જાય છે. હું મારા બોસ જેનું પર્સનલ ટેલિફોન, તમાકુના છોડને ઉછેરી એવી કાળજીથી નોકરીને પાલવું છું. હોય બોસ છે બિચારો, ભલે, પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે? ઘરમાં મોટેથી તો હસાય જ નહીં, લહેંગામાં ખણચ આવે તોય માળું વલુરાય જ નહીં. હોય ત્યારે ઘર છે બચારું, ભલે, પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે? રાવજીનું બહુ જ વિલક્ષણ કહેવાય, સાવ જુદું પડતું. એમની વાર્તાઓમાં પણ આ બધું આવતું હોય છે. એ અહીંયા આવે છે. મનહર મોદી એમાં જે આપણે જેને કહીએ ને કે આપણા મનમાં ઉતરે નહીં ઝટ લઈને એવું કંઈક એવું વિલક્ષણ લઈને આવે છે ને, એની એક પંક્તિ છે, હા છીંક જેવું હાસ્યવેરી અહીં બેસી જવા આગે ગયો છે. આ મનહર મોદી સિવાય કોઈને ન સૂજે. હમણાં તો મનહરિયતની એક નાની ચોપડી પણ કરી છે. જો કે આ બધા કવિઓ આ પ્રકારની કવિઓની આ પ્રકારની કવિતાની નિસ્બત હોય છે માનવ નિયતિ સાથે. માનવ નિયતિની ભંગુરતા, અસારતા અને તેની હસ્તીની નિરર્થકતાને લક્ષ્ય બનાવી જ્યારે વિડંબનાનો આશ્રય લેવામાં આવે છે ત્યારે હાસ્યની લકીરો પણ મળે છે. ઉપર નિર્દેશ કર્યો તે કરતાં જુદું પાત્ર રમેશ પારેખના આલા ખાચરમાં મળે છે. આલા ખાચર પાસે એક ભૂતકાળ છે, એંટ આબરૂના ખ્યાલો છે, ગજવેલ જેવો મિજાજ છે, એક સમયના વટને વૈભવની સારી નાખે એવી સ્પષ્ટ સ્મૃતિ છે. ને આ બધા સાપના લીસોટા સામે કરુણાજનક વિકટ વર્તમાન છે. જેણે બાપુને નિર્ભ્રાંતિના આરે લાવી મૂક્યા છે. નિર્ભ્રાંતિમાંથી પ્રગટતી વેદના અહીં છે, પણ એણે ચીંધેલા
નિર્મમ નિર્દય વાસ્તવિકતાના સ્વીકારની જે આનાકાની છે તેમાંથી હાસ્ય જન્મતું રહે છે. અહીં ટપુડો હજામ, રામજી લુવાર, બાલુ બજાણીઓ, નગર શેઠ, અડાળાનો કણબી, ફતેપુરનો ભિખારી, કસળચંદ, વજો ગઢવી, ભગો સુખડીયો, નરભો મહારાજ, ભાંડ ભવાયા અને સિપાઈ સપરા એમ આખી રૈયત હાજર છે. અને આ બધાની પ્રયોજીને એણે કાવ્યો આપ્યા છે. અને આ બધાની સાથે આલા ખાચરનો વ્યવહાર એમાંથી હાસ્ય પ્રગટતું હોય છે. પ્રશિષ્ટ છંદો પણ બહુ જ ક્ષમતાથી આ યોજી શકે છે. બાપુના બગલમાં બાંબલાઈ થઈ છે. હવે એમાં શું કરે બાપુ, તો કોઈ શું કરે, પણ એનું પણ કાવ્ય છે કે છે માપમાં અદલ ફોફળથી સવાઈ, બાપુ તણી બગલમાં બાંબલાઈ, વચ્ચે કારો મૂક્યો છે. બાપુને કેટલી પીડા થતી હશે એનો ખ્યાલ પાછું કાઉન્સમાં રાખ્યું છે. એવી સળંગ વકરી થઈ લાલ ગોલું, કે રાતના પણ ન ખાઈ શકાય જોલું, મારી જા બગલ ખૂટલ છે કજાત, આ બામ લાઈ નહીં તો અહીંયા શું થાત. હવે આના વધારે હું ઉદાહરણો નથી આપતો. આલા ખાચર બહુ જાણીતા છે. ધીરુ પરીખ પાસેથી આપણને અંક 25 મળી છે. અખાની રીતિએ સમાજના વિવિધ અંગો અંગે એમણે લખ્યું છે. રાજેન્દ્ર શાહની પ્રસ્તાવનામાં નોંધ્યું છે તેમ હળવાશથી આંગળી ચિંતામણ થયું છે. અડવાના નિમિત્તે હમણાં ઉલ્લેખ થયો, એમાં હું મારી જાતને બહુ જુદો નથી પાડતો, એટલે છેલ્લે એમાં અથવા તો આરંભમાં જ પંક્તિ મૂકી છે કે ખોડી વારે હાથનો સૂરજ ઢળતા છેક, એ તો અડવો એક માત્ર અંશ અવતાર છે. થોડા વખત પહેલાં, કેટલાક વર્ષો પહેલાં રાજેન્દ્ર શાહે રામ વૃંદાવન એવા નામે ગઝલો લખેલી અને સફળ નહીં થયેલા એમાં. એટલે રાજેન્દ્ર શુક્લે આયુષ્યના અવશેષે એવા શીર્ષકથી રચના કરેલી અને એમાં આ જાતની પંક્તિઓ હતી કે પડી દાંત પેઢા ખરા થઈ ગયા છે, નથી કાંઈ ઝીણું નથી કાંઈ જાડું. આ રીતે મજાક એમણે કદાચ એમના સંગ્રહમાં નથી લીધું, પણ કવિલોકમાં આ છે. રાજેન્દ્ર શુક્લમાં એ સિવાય પણ એમના ગદ્ય કવિતામાં પણ આ બધું છે. હવે પૂરું કરું છું. એક હરીશ મીનાસુ એણે જે પેલો કાવ્યો જે રચ્યા છે એમાં એમણે એક પાત્ર ઊભું કર્યું છે. હરીશ મીનાસુનું સ્મરણ થઈ આવે. રાજન દ્રિબાંગ સુંદરનું પાત્ર એણે સર્જ્યું છે. ક્ષીરસાગરમાં કમલપત્રની સુખશૈયા પર કરે વામ કુક્ષી ઓઢીને શબ્દ દુશાલો, દ્રિબાંગ સુંદર અહીં અહો અવતરે સ્વર્ગ ત્યજીને, જટા વિખેરી તત્પર ઊભા હુંશે લાલો. મુકુલ ચોકસીએ જે કામ એક બહુ સરસ, આપણા કેટલાક કવિઓ છે એમની કબર જો જણાય તો એના ઉપર શું લખવું એ એણે લખી આપ્યું પહેલેથી. નાથાલાલ દવે વિશે લખ્યું છે કે તમારા મુખથી સરતી આ અમી ઝરતી પ્રણય ગાથા, સૂરીને કબરમાં પણ છૂટા થઈ ગયા છે ઘણા માથા. આ વેરાની વધુ વેરાન કરવાનું રહેવા દો, કબરમાંથી હવેના ગીતડા લલકારશો નાથા. ઈશ્વરચંદ્ર ભટ્ટ નામનું એક પાત્ર છે, એના વિશે લખ્યું છે જેણે કરી છે હાસ્યની ગંભીર અવહેલના, જેને મન એક છે કાવ્ય અને ભાવ તેલના. જુઓ આ એ જ ભટ્ટની ગંભીર કબ્ર છે, જેની ઉપર ઉગ્યા છે ફૂલો પણ દિવેલના. પછી સુરેશ દલાલ એની કબર ઉપર શું લખવું તો કહે છે કે રંગીન હોલ તેજ મજા ઉપવનોનું શું, કાર્યક્રમોનું શું અને શ્રોતાજનોનું શું, મારા જવાથી કાવ્યને તો કંઈ થશે નહીં. આ કડવામાં કડવો કટાક્ષ કર્યો છે કે મારા જવાથી કાવ્યને તો કંઈ થશે નહીં, કિંતુ સભાઓ સંગ્રહો સંપાદનોનું શું. સુમન શાહ વિશે લખ્યું છે કે વાતાવરણમાં સહેજ પણ ભયની અસર નથી,
બીજી કોઈ વાતનો તેઓને ડર નથી, પણ એકલા ન ગમવાના કારણમાં એ જ કે લડવાને માટે બાજુમાં કોઈ ખબર નથી. અને જે પરિષદના પર્યાય છે એ રઘુવીરભાઈ વિશેનું. જેને ના ચિંતા હતી બેડીની કે જંજીરની, જેને ના ચિંતા હતી આ દેહની કે ચીરની, જેને ના પરવા હતી કોઈ સંતની કે પીરની, જોઈ લો કે આ ખબર છે એ મરદ રઘુવીરની. ઉપરના કાવ્યમાં હાસ્ય સાથે જે મૂલ્યાંકન થયું છે આ છેલ્લું છે. અભિપ્રાય પ્રગટ્યા છે, ક્યાંક ઠેકડી છે તો ક્યાંક પ્રશસ્તિ થઈ છે. તે જોતાં હાસ્ય વિશે જ્યોતિન્દ્ર દવેનું વિધાન યાદ આવશે કે હાસ્યનું પ્રયોજન ને એનું કાર્ય ઘણું વિશાળ છે. માનવ જીવનમાં રહેલી અસંગતિ તેમજ ક્ષુદ્રતા જોઈને તે કેવી હસવા યોગ્ય છે એમ ગણી કાઢી વસ્તુને વધારે પડતું મહત્ત્વ આપી જીવનનો ભાર વધુ અસહ્ય ન બનાવીને આપણે જેની પાછળ આટલો સંતાપ કરીએ છીએ તેનું મૂલ્ય આ વિશ્વની વિરાટ યોજના આગળ એટલું તો ઓછું છે કે એને મહત્ત્વ આપવું એ હસવા સરખું છે. એવો વિચાર કરી વિષાદ ને વૈરાગ્યમાંથી બચી શકીએ એ એનું મુખ્ય પ્રયોજન છે. હાસ્ય સાથે હંમેશા પ્રમાણ બુદ્ધિ રહેલી હોય છે. એક રીતે જોતાં એ જીવનનું દર્શન તેમજ સમીક્ષા પણ છે. સ્પષ્ટ છે કે પ્રમાણભાન વિનાનું દુર્ભાવ કે દ્વેષમાંથી પ્રગટેલું હલકી રુચિ મતીને પોષનારું અને દરેક પ્રકારે સ્થૂળતામાં રાચતું હાસ્ય એ શુદ્ધ હાસ્ય નથી. હાસ્યકારની અને તેના ભાવકની સંસ્કારિતા ને બુદ્ધિમત્તાનું પણ તે પ્રમાણ બને છે, તેમાંથી મળી રહે છે. ને જે વ્યક્તિ માટે સાચું છે તે સમગ્ર પ્રજા માટે પણ સાચું છે. કવિતામાં થતી હાસ્યની નિષ્પત્તિ વિશે થોડા ઉદાહરણોમાં જે વાત કરી છે તેમાં આપણે ત્યાં હાસ્ય કવિતામાં પ્રદાન કરનાર ઘણી કલમોનો નિર્દેશ થઈ શક્યો નથી. કોઈ કવિ ભાગ્ય જેવા મળે જે હાસ્યયુક્ત એકાદ કાવ્યપંક્તિ જેણે ન આપી હોય, અને ઘણું બધું આ લખનારના જોવા જાણવામાં ન આવ્યું હોય, પરંતુ એકંદરે આપણે ત્યાં કવિતામાં હાસ્યની જે ઉપલબ્ધિ છે તેનો આછો આલેખ આપવાનો આ પ્રયત્ન માત્ર છે. આભાર.